સારસ અને ગધેડાની મિત્રતા. સારસનો મિત્ર ગધેડો. એક જંગલમાં લકી નામનું એક સારસ હતું. તેની એક ખરાબ આદત હતી કે તે ખૂબ જ જલ્દી ગુસ્સે થઈ જતો હતો. એક દિવસ તે જંગલના બધા જાનવરો સાથે સંતા કુકડી રમતો હતો. તે પોતાની આંખો ઉપર હાથ રાખી 1 થી 10 ગણવા લાગ્યો. હાથી, હરણ, વુડપેકર અને વાંદરો ક્યાંક ને ક્યાંક સંતાઈ ગયા. સારસ પણ ઝાડીની પાછળ જઈને સંતાઈ ગયું. 8, 9, 10 હવે હું આવ્યો. અને પછી વાંદરો આમ તેમ જોવા લાગ્યો. કારણ કે સારસની ગરદન ખૂબ જ ઊંચી હતી. વાંદરાને તે સૌથી પહેલા દેખાઈ ગયો. તે ધીમેથી તેની પાછળ ગયો અને બૂમ પાડી, થપ્પો! યાહૂ! મેં લકી સારસને શોધી કાઢ્યો. હવે પછીના દાવમાં આ સિપાહી બનશે. બધા જાનવરો તાળી વગાડતા આગળ આવ્યા. આ જોઈને સારસનું મોઢું તો ફૂલાઈ ગયું. તમે હંમેશા આવું જ કરો છો. અરે સારસ, તું ચીડાઈ કેમ રહ્યો છે? તમે હંમેશા પહેલા મને જ શોધી કાઢો છો, જેથી અને હું પછીના દાવમાં સિપાહી બનું છું. એવું નથી સારસ, આમાં તારી જ ભૂલ છે. તારી ગરદન કેટલી મોટી છે અને હંમેશા તું નાની ઝાડીમાં છુપાય છે, તેથી જલ્દી પકડાઈ જાય છે. એવું કશું નથી. મારાથી મોટો તો રામુ હાથી છે, તે કેમ નથી પકડાઈ જતો? હું પણ ક્યારેક ક્યારેક જલ્દી પકડાઈ જાઉં છું. એમાં ચીડાઈ જવાની શું વાત છે? હું અહીંયાથી જાઉં છું. મારે તમારી સાથે મિત્રતા નથી કરવી. આમ કહીને મોઢું ફૂલાવીને સારસ ત્યાંથી જતો રહે છે. ઘણો સમય ચાલ્યા પછી એક વડના ઝાડ નીચે જઈને બેસી ગયો. ત્યાં તે થોડી વાર બેઠો જ હતો ત્યાં એક ગધેડો આવ્યો. અરે, આ હું શું જોઈ રહ્યો છું? લાંબી ડોકવાળો મરઘો? હું લાંબી ડોક વાળો મરઘો નથી. હું લકી સારસ છું. અમારી ડોક આવી જ હોય છે. ઓ એમ? હું તો ચોંકી જ ગયો હતો. સારું, મારું નામ રેન્ચો છે. હું એક ગધેડો છું અને ગધેડાના માથે શિંગડા નથી હોતા. હા, એ તો મને પણ ખબર છે. મેં વિચાર્યું કે તું એ ના વિચારી લે કે શિંગડા વગરનો બળદ પણ હોય છે. તેની આ વાત સાંભળીને સારસ હસી પડ્યો અને બોલ્યો, તું તો બહુ જ રમૂજી છે. મને તારા જેવા મિત્રની જ જરૂર હતી. સાચે? હું પણ એકલો છું. મને તારી સાથે મિત્રતા કરીને સારું લાગશે. તે બંનેમાં પાકી મિત્રતા થઈ ગઈ અને બંને મળીને ખૂબ વાતો કરી. હવે સારસ પોતાના જૂના મિત્રોને ભૂલી ગયો અને બધો સમય તે ગધેડા પાસે વિતાવવા લાગ્યો. એકવાર ગધેડો આકાશમાં ચાંદ તારાઓ જુએ છે અને હોંચી હોંચી કરવા લાગે છે. તેના ગાવાના અવાજથી સારસના કાન ફાટવા લાગ્યા, પણ તે એકનો એક મિત્ર હોવાને કારણે કશું જ બોલી ન શક્યો. અરે સારસ, હું આટલું સરસ ગીત ગાઈ રહ્યો છું અને તું કંઈ કહી રહ્યો નથી મને? કમ સે કમ મારા વખાણ તો કર. કેવું ગાઉં છું હું? હા, ખૂબ જ સુંદર અવાજ છે તમારો. સરસ ગાઓ છો. સારસના મોઢે પોતાના વખાણ સાંભળીને ગધેડો તો વધારે હોંચી હોંચી કરવા લાગ્યો અને ઈચ્છા ના હોવા છતાં સારસ તેના વખાણ કરવા લાગ્યો. હવે દરરોજ રાત્રે આવું જ થવા લાગ્યું. ગધેડો દરરોજ રાત્રે આમ જ હોંચી હોંચી કરતો અને સારસને તેનું ગાવાનું સાંભળવું પડતું. સારસને પાછા પોતાના જૂના મિત્રો યાદ આવવા લાગ્યા, પણ તેને પોતાના જૂના મિત્રોની પાસે જવામાં હિંમત ચાલી રહી નહોતી. એકવાર બંને જણા આમ જ રાત્રે તળાવની પાસે ઝાડીમાં બેઠા હતા. અરે વાહ, આજે ચંદ્ર કેટલો સરસ ખીલ્યો છે. તેને આટલો સરસ મજાનો જોઈને મને ગાવાનું મન થાય છે. ત્યાં જ તેમને કંઈક હિલચાલ થતી જોવા મળી. સારસે પોતાની લાંબી ગરદન ઉઠાવીને ઝાડીઓની પેલી બાજુ જોયું. તેણે જોયું કે એક શિકારીની હાથમાં બંદૂક છે અને કેમ્પની પાસે તે તાપણું કરીને બેઠો છે. રેન્ચો, આપણે હમણાં અહીંયાથી નીકળવું પડશે. અહીંયા શિકારીનો ખતરો છે. ના, અત્યારે હું અહીંયાથી નહીં જાઉં. મારું ગીત ગાવાનો સમય થયો છે. પ્લીઝ રેન્ચો, આવું ના બોલ. અહીંયાથી નીકળ, પછી જેટલું ગાવું હોય ગાજે ને. ના, હું તો અહીંયા જ ગઈશ. આમ કહીને ગધેડાએ બેસુરું ગાવાનું શરૂ કર્યું. ઓચી ઓચી ઓચી. આ સાંભળીને શિકારીએ પણ પોતાના કાન પર હાથ રાખ્યા. તેમ છતાં પણ તેનો અવાજ તેને સંભળાવા લાગ્યો.
શિકારીએ ગુસ્સામાં ઊભા થઈને બંદૂક ઉઠાવીને જે દિશામાં અવાજ આવતો હતો ત્યાં ગોળી મારી. ગોળી ગધેડાને ન વાગતા સારસને વાગી. આ, આ, અરે બાપરે, લોહી! રેન્ચો, મારી મદદ કર. સારસને લોહી નીકળેલું જોઈને ગધેડો ત્યાંથી ભાગી ગયો. સારસ પોતાનો જીવ બચાવવા માટે આમ તેમ દોડીને સંતાતો હતો, પણ શિકારી સારસના લોહીના ધબ્બાનો પીછો કરતો કરતો સારસ પાસે પહોંચી ગયો. આ તો સારસ છે. આના ચકલી ઘરમાં સારા પૈસા મળશે. ત્યાં જ પાછળથી સારસના જૂના મિત્રો રામુ હાથી અને વાંદરો આવી ગયા. મોન્ટુ વાંદરાએ શિકારીની બંદૂક છીનવી લીધી અને રામુ હાથીએ શિકારીને એવો તે માર્યો કે દૂર જઈને પડ્યો. અરે બાપ રે! પછી હાથીએ સારસને પોતાની પીઠ પર બેસાડ્યો અને ત્રણે જણા ત્યાંથી નીકળી ગયા. થોડી વારમાં તેઓ જ્યાં પહેલા રમતા હતા ત્યાં પહોંચ્યા. ત્યાં તેના બધા મિત્રો હાજર હતા. સારસ હજુ પણ દુખાવાના કારણે પીડાતો હતો. આ જોઈને બધા ખૂબ જ હેરાન થઈ ગયા. હાથીએ તેને જમીન પર ઉતાર્યો. વૂડપેકર, અને ગોળી લાગી છે, જલ્દી કંઈ કર. તેણે સારસને તડપતા જોયો અને બોલ્યો કે હું આ ગોળીને નીકાળી તો લઈશ, પણ તને ખૂબ જ દુખાવો થશે. કઈ વાંધો નહીં, અત્યારે તેનો જીવ બચાવવો જરૂરી છે. આ સાંભળીને વુડપેકરે સારસની પાંખ પર 2 ચાંચ મારી અને ત્રીજી ચાંચે ગોળી પકડીને તેને બહાર કાઢી લીધી. હા, તારો ખૂબ ખૂબ આભાર વુડપેકર. હવે મને સારું લાગી રહ્યું છે. એટલામાં મોટો વાંદરો એક જડીબૂટી પીસીને લાવે છે અને તેને સારસની પાંખ પર લગાવી દે છે. જડીબૂટી લાગતા જ દુખાવો છૂમંતર થઈ જાય છે. તું સવાર સુધી ઠીક થઈ જઈશ અને પછી પોતાના મિત્ર ગધેડા પાસે જઈ શકીશ. મને માફ કરી દો દોસ્તો. મારા ચીડિયાપણાને કારણે મેં ક્યારે તમારી મિત્રતા ઓળખી નહીં. રમવામાં હાર જીત તો થાય જ, તેને મેં ખોટી રીતે લઈ લીધી અને પેલા ગધેડાને મારો મિત્ર બનાવી દીધો, જે મને મુસીબતના સમયમાં છોડીને જતો રહ્યો. હવેથી હું હંમેશા તમારી સાથે રહીશ અને કોઈ વાતનો ગુસ્સો નહીં કરું. આ થઈને વાત. ખૂબ જ સરસ. તે દિવસ પછી સારસ ફરીથી પોતાના મિત્રો સાથે રહેવા લાગ્યો. તેનો ઘાવ મટી ગયો અને હવે તેની જિંદગી પહેલા કરતા પણ સરસ થઈ ગઈ. આજે પણ જ્યારે તેને ગધેડાની હોંચી હોંચી યાદ આવે છે ત્યારે તે જોર જોરથી હસવા લાગે છે.